नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ कनुभाई गुरुजी आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 7 શીખીશું। સૌપ્રથમ એની રકમ વાંચીએ। 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો આંતરે છે, તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો। પાઈ બરાબર 3.14 અને વર્ગુણો 3 બરાબર 1.73 લો। અહીંયા આપણને વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, तो આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે। જો આની રીત પહેલાં તો સૌપ્રથમ આની અંદર જે આ લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ શોધવાનું અને એની અંદરથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું, તો આપણને જે આ લઘુ વૃત્તખંડ છે આ જે મેં રેખાંકિત કર્યો છે એનું ક્ષેત્રફળ મળી જશે। જો આની શરૂઆત કરીએ, સૌપ્રથમ આની જે ત્રિજ્યા છે એ લખી દઈએ। વર્તુળની ત્રિજ્યા આર બરાબર આપણને 12 સેમી આપેલા છે, तो आर बराबर 12 सेमी। थीटा 120 अंश है। અને હવે સીધી સીધા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર लघु वृत्तांशनु क्षेत्रफल ओ ए पी बी लघु जे वृत्तांश है क्षेत्रफल આપણે सीधा ज अहींया लखीशुं। लघु वृत्तांशनु क्षेत्रफल ओछा एनो संगत त्रिकोण एओबी छे एनु क्षेत्रफल। त्रिकोण एओबी નું ક્ષેત્રફળ। લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો સૂત્ર આપણું આવું છે, થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર વર્ગ। અને ત્રિકોણ એઓબીનું જે ક્ષેત્રફળ છે એના માટે આજે આપણે સાઇન કોસ વાળું જે સૂત્ર છે ને એ વાપરવું છે। સાઇન થીટા ભાગ્યા 2 ઇન્ટુ cos थीटा भाग्या 2 इंटू त्रिज्या आर वर्ग बराबर है। हवे अपनी पास जे किंमतों है मूकीए बराबर। थीटा की किंमत 120 अंश है, तो ये लखी दईए छेद में 360 गुणिया पाई की किंमत 3.14 है, अपने सीधा पॉइंट दूर करीने लखीए 314 छेद में 100। 314 पॉइंटनी जगह 1 और पॉइंट पछी 2 अंक है, तो 2 शून्य चढ़ावी दईए 314 भाग्या 100। आर अपनी पास 12 है, आर वर्ग है एटले 2 वार लखीए 12 गुणिया 12 माइनस। हवे आनी किंमतो थीटा ने बधी मूकी दईए। पहला साइन थीटा 120 है, 120 भाग्या 2 इंटू अंशनु चिन्ह नहीं करवू, छेद उडाड़ता फावे आपणे। थीटा की जगह 120 छेद में 2 इंटू आर वर्ग। आर अपनी पास 12 है एटले अहींया 12 गुणिया 12 आर वर्ग 12 गुणिया 12। हवे अहींया शून्य शून्य उड़ी जशे, 12 तरी 36 12 12 उड़ी जशे, 3 चौक 12 3 3 उड़ी जैसे 100 है ने एम नम राखवा है बराबर। सीधा पॉइंट कापता अपने फावे। 120 ने 2 वडे भागो तो 60 अंश, 120 ने 2 वडे भागो तो 60 अंश। हवे अहींया बराबर अंश अंशनो गुणाकार जे छे लखीए, तो अंश में अहींया 12 चौक 48 314 गुणिया 48 करिए तो आपने 15,072 मळे, जे गुणाकार में प्रथम थी करीने राख्यो छे बराबर। आपणो टाइम बचे एटला माटे छेदनी अंदर 100। तमने गुणाकार तो आवड़ता ज होय। ओछा अहींया किंमतो मूकीए तो साइन 60 नी किंमत वर्गुणो 3 छेद में 2 है, तो साइन 60 नी किंमत वर्गुणो 3 भाग्या 2। कॉस 60 नी किंमत 1/2 है गुण्या 12 गुण्या 12 हेमने एम लखी दईए हाल 12 गुण्या 12।
હવે અહીંયા થોડો છેદ ઉડેવો છે, લખી દઈએ તો 2 છક 12, 2 2 જશે, અહીંયા પણ 2 છક 12 બરાબર, 2 2 સીધા ઉડાડી દઈએ. હવે જમણી બાજુથી અહીંયા એક પછી 2 શૂન્ય છે, જમણી બાજુથી 2 અંક કાપો તો 150.72 મળશે, માઇનસ અહીંયા વર્ગમૂળ 3 જે છે એની કિંમત મૂકીએ. વર્ગમૂળ 3ની કિંમત 1.73 છે, એ પણ પોઈન્ટ દૂર કરીને જ લખી દઈએ. 173 છેદમાં પોઈન્ટની જગ્યાએ 1 પોઈન્ટ પછી 2 અંક છે તો 2 શૂન્ય ચડાવી દો અને છાયો છાયો 36 બરાબર છે. હવે 150.72 માઇનસ છેદમાં 100 એમને 173 ગુણ્યા 36 કરીને જ રાખ્યા છે, 6228 6228 બરાબર 150.72 માઇનસ 1 પછી 2 શૂન્ય છે, જમણી બાજુથી 2 અંક આપો તો 62.28. હવે 150.72 માંથી આપણે 62.28 બાદ કરવા. જો ના ફાવે તો ઊભી બાદબાકી કરવાની, જો ફાવે તો સીધા જવાબ લખી દેવાનો બરાબર છે. 12માંથી 8 જાય તો 4, 6માં 2 જાય તો 4, 10માંથી 2 જાય તો 8, અહીંયા 14માં 6 જાય 88.44 જવાબ આવે. પણ ના ફાવે તો જો આ રીતે બાદબાકી કરવાની. 150.72 પોઈન્ટ નીચે પોઈન્ટ 62.28 અહીંથી 10 કો લઈએ, અહીં 6 વધશે, અહીંયા 10, 10 में 12, 12માંથી 8 જાય તો 4, 6માંથી 2 જાય તો 4, અહીંથી 10 કો લઈએ 4, અહીંયા આવશે 10, 10માંથી 2 જાય તો 8, અહીંથી 10 કો લઈએ 10, 10 ને 4 14, 14માં 6 જાય તો 8. 88.44 સેમી વર્ગ, 88.44 સેમી વર્ગ બરાબર છે. તો આ દાખલો છે એને આ રીતે ગણી શકાય. બંને સાથે જ કરી દેવાનો. લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ અને sin θ ભાગ્યા 2 ઇન્ટુ cos θ ભાગ્યા 2 ઇન્ટુ r વર્ગ છે એ સૂત્રનો ઉપયોગ કરી અને સીધો જ આપણે અહીંયા કિંમતો મૂકી સાદું રૂપ આપી દે ને સીધો જવાબ આવી જાય બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાય 11.1ના શરૂઆતના જે દાખલા છે 1 થી 6 એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.